મિત્રો તમારો આજનો પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયો ભાગ CPU માટે ગાણિતિક ગણતરી કરે છે? તમારા વિકલ્પો છે: A RW, B ALU, C HD, D PC. તમારો સાચો જવાબ છે વિકલ્પ ડી ALU. મિત્રો તમારો આજનો પ્રશ્ન નંબર 2. ભારતમાં કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? તમારા વિકલ્પો છે: A અમદાવાદ, B હૈદરાબાદ, C બેંગ્લોર, D સુરત. તમારો સાચો જવાબ છે વિકલ્પ સી બેંગ્લોર. મિત્રો પ્રશ્ન નંબર 3. કમ્પ્યુટરના સંદર્ભમાં BIOS નું પૂરું નામ શું છે? તમારા વિકલ્પો છે: A બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, B બેઝિક ઇનપુટ આઉટપુટ સ્ટોરેજ, C બેઝિક ઇનપુટ આઉટપુટ સેક્શન, D બેઝિક ઇનપુટ આઉટપુટ સોર્સ. તમારો સાચો જવાબ છે વિકલ્પ A બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. મિત્રો તમારો પ્રશ્ન નંબર 4. QR કોડમાં QR નું પૂરું નામ શું છે? તમારા વિકલ્પો છે: A ક્વિક રિસ્પોન્સ, B ક્વિક રીડ, C ક્વિક રેકોર્ડર, D ક્વિક રિપીટર. મિત્રો તમારો સાચો જવાબ છે વિકલ્પ A ક્વિક રિસ્પોન્સ. મિત્રો તમારો પ્રશ્ન નંબર 5. ટાઇમ્સ ન્યૂ રોમન એરિયલ વગેરે શેના પ્રકાર છે? તમારા વિકલ્પો છે: A સ્ટાઇલ, B સિમ્બોલ, C ફોન્ટ, D કેરેક્ટર. તમારો સાચો જવાબ છે વિકલ્પ C ફોન્ટ. મિત્રો તમારો પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી ખોટો વિકલ્પ શોધો. તમારા વિકલ્પો છે: A ALU એરિથમેટિક લોજિક યુનિટ, B DP ડિજિટલ ફોન લાઇન, C ઈમેલ ઇલેક્ટ્રિકલ મેઇલ, D LAN લોકલ એરિયા નેટવર્ક. તમારો સાચો જવાબ છે વિકલ્પ B DP ડિજિટલ ફોન લાઇન. મિત્રો તમારો પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી જેમાં MP3 ફાઇલનો સમાવેશ થાય છે? તમારા વિકલ્પો છે: A રીડ ઓન્લી, B ઓડિયો અને વિડિયો બંને, C ઓડિયો, D વિડિયો. મિત્રો સાચો જવાબ છે વિકલ્પ B ઓડિયો અને વિડિયો બંને. મિત્રો પ્રશ્ન નંબર 8 છે: JPEG ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? તમારા વિકલ્પો છે: A ઇન્ટરનેટ ફાઇલ, B એક્સેલ ફાઇલ, C પિક્ચર ફાઇલ, D ટેક્સ્ટ ફાઇલ. તમારો સાચો જવાબ છે વિકલ્પ C પિક્ચર ફાઇલ. મિત્રો તમારો પ્રશ્ન નંબર 9. કમ્પ્યુટરમાં ઉપલબ્ધ ફાઇલ અને ફોલ્ડરને કાયમ માટે દૂર કરવા કઈ શોર્ટકટ કી નો ઉપયોગ કરવામાં આવે છે? તમારા વિકલ્પો છે: A ટેબ વત્તા ડિલીટ, B આલ્ટર વત્તા ડિલીટ, C શિફ્ટ વત્તા ડિલીટ, D કંટ્રોલ વત્તા ડિલીટ. તમારો સાચો જવાબ છે વિકલ્પ C શિફ્ટ વત્તા ડિલીટ. મિત્રો તમારો લાસ્ટ પ્રશ્ન છે: કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? તમારા વિકલ્પો છે: A F5, B F1, C F4, D F6. મિત્રો તમારો સાચો જવાબ છે વિકલ્પ A F5. મારો આ વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો જો તમને આ મારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક, કોમેન્ટ અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું નહીં ભૂલતા હો. મિત્રો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ કરી દે.